પાણે પાણે આહુડા પડ્યા છે બાપ. એકલ બની નિરાધાર બની જેથી કોઈનો બાળો હાથ નતો ને ભાઈ. ઓહો તેથી સુવાસો દેવી આગળ પોગાડ્યો હશે. ઓહો ચાંદે મારી મારું પડ. હા એવા અમારા ભુવા પડિયાર આવી ગયા છે વાલા. એમનું સ્વાગત કરવાનું છે વાલા. આ પડિયાર અને ભુવાજી અને જોશી અને સરતિયા વાલા આવી ગયા છે મિત્રો. એમનું સ્વાગત કરવામાં આવે છે મિત્રો. હા એક વખત ભાવથી માં રૂપણની જય બોલો. ઊંચા હાથ કરી બે હાથ બોલીએ રૂપણ માના નામની ઉર્મય માતની વાણવટી ઉગતાની મેલડી માત ઊંઝાની મેલડી માતની બોલીએ વડવાની. હા મારા દાદા રામજીની દેવી મારી માં હડકમયના નામની જય બોલજો. બોલીએ દાદા રામજીની હડકમય માત. મારી દુખી આલી દેવી રી 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 મારી માં રૂપણ મારી માં ઉર્મયી મારી માં વાણવટી આય મારી માં ઉગતાની દેવી મેલડી. આ જગ્યામાં તારો 52 વીઘાનો બગીચો બનાયો મારી દેવી. વિશ્વાસીની દેવી ચાલી મારી ટેન્ટની જગતનો ધણી. આ જગ્યામાં ઈ તારા વડવાએ આ જગ્યામાં ગુગળના ગાંઠીએ તેલના તરસ કે તને હવન કર્યો છે અમારી માં રૂપા. એ જગતની માલમાં કાશીરામ ભુવાની જન્મ માયા લાગી હોય બાપ. ઓહો બાપ કે મારા કાશીરામ જેવો ખેડો મને દેવીને મળશે ને બાપ. એની ભક્તિની રોધક મારી દેવી પાસે આવી બાપ. જો માની બીજો હિસાબ માનવા દઉં ને તેથી જગતની માલમાં મને દેવીને ઓળખે કોણ બાપ. ટકોરો મરાય નહીં ભા. મારી આ તને ટકોરો મરાય નહીં ભા. બોલ મારી બોલ. હા મળે હા. ગરીબનો માળવો બોલાવી એ માયા દેલી
ભુવા પડિયારની જોડ્યું બનાવી દીધી મારી લાડલી એ આવડી અગિયામાં ભુવા પડિયારની જોડ્યું બનાવી દીધી અને જો એમાં બોલી બીજી બોલી માંડવા જાવ ને એ તેથી મને રૂપણના ખોટ લાગી જાય ભાઈ રૂપણના ખોટ લાગી જાય ભાઈ મારો ગરીબનો માયા લાગી જઈ મારી દોઢ વસ્તીની આજ યામાં 52 ભાઈઓનો 52 વાલો લાગ્યો મારી વસ્તી 52 ભાઈઓનો 52 વાલો લાગ્યો મને રૂપણ કરેલા પાણીઓ તારા ભાગમાં આવ્યું છે બાપ પાણીઓ તારા ભાગમાં આવ્યું છે બાપ પણ જગતની માલમાં કીધું છે ને કે નબળ વસ્તીના ભાગલે આવી છે બાપ અમારા ટેન્ટિયા કુળે વાત કરવી એવો અમર ઇતિહાસ આપ્યો કે આવડી આ જગતની માલપા કેવા કેવા પરચા બની ગયા છે બાપ આ મારી માં રૂપણે આવડી આ જગતની માલપા મોટા મોટા ભૂપ ન માડ્યા છે બાપ કીધું છે ને જગતની માલપા કોઈ આની આગળ બા કરે અને જગતની માલપા જો જગતની માલપા રજળતા રખડતા ન કરી દઉં ને એ હાથ પેઢીનો હગડ લેતી પાછી પડી જાવ ને તેથી મને રૂપણ હુરમઈને ખોટ લાગી જાય બાપ આ દેવીની વાતું છે પણ જેદી એમ કહેવાય છે ઉવડિયા હાકના ઈ વડવા એમ કહેવાય છે મોટા ઉવડાની જગતની માલપાથી જેમ હાલી નીકળે હા સ્વાગત તો આખી રાત હાલશે જ તે સુરેશભાઈ નું સ્વાગત એક કરી લેવાના પછી વચમાં કોઈ હા અમારા સુરેશભાઈ નું સ્વાગત કરે છે અમારા કિશોરભાઈ જો આ 52 ભાઈઓ નો ભાવ છે ને આવડી આ જગતની માલપા આ 100 થડાના મંડાણની દેવી કહેવાણી છે બાપ જગતની માલપા પણ ભાઈઓનો ભાવ એવો આવડી આ જગતની માલપા મિત્રો શાંતિ જાળવી નીચે નીચે બેસી જાઓ થોડીક વાત કરવાની છે આપણે આવડી આ જગતની માલપા આહા મારી માં રૂપણ મારી માં રૂપણી આવે આ ટેન્ટ ગામની જગત મારે રે રે રે
મારી નાગણી ને ટપોરો મરાય નહીં ભલા મારી મારું પણ મારા ટ્રેન્ડની જગતની માલ પાય આવીનું જો બાપ બરે ખમા ખમા મારી વસ્તી ખમા ખમા મારી નાતને અમારા આવડિયા જગતની માલપા મારી વસ્તી આમે કદાચ કોઈ લાગ માંડે જો જો મળે ખમાનો યોગેશ્વર આપી પણ જગતની બાલમાં કીધું છે ને કે મારા ભાઈઓએ વાત કરી આ ટ્રેન્ડની જગતની માલપા કે ઉબડિયા શાકના વડવા એમ કહેવાય છે મોટા ઉબડા ગામે રહેતા એમ કહેવાય છે કેવા કેવા દુઃખ પડ્યા બાપ થોડો ઇતિહાસ આપ્યો છે આપણે થોડી એની દોર કરવી કારણ કે ઈ જે વડવા બની ગયા ને બાપ કાંઈક ભક્તિ કરીએ છીએ વેઠ્યું કરીએ છીએ બાપ કઈ વડવાનું નામ આવે ને તા 56 કરોડ વાળા સાપ 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 ઉભા થઈ જાય એનું કારણ કે એને ભક્તિ એવી કરી છે એની વેઠ્યું એવી કરીએ છે બાપ ઈના ધર્મ આગળ એવો સુર જોરાણો હશે ને બાપ તુહી માં કરી જને પોતાના હાડનું બલિદાન આપી દીધું હશે બાપ ઓહો એમ કહેવાય છે કે ઈ મોટા ઉબડાની જગતની માલપા ગામના માણસો હારે એમ કહેવાય છે એવો હારો હમન કીધું છે ને ઓહો બાપ જગતની માલપા કીધું છે ને કે એકલ માણા પણ જગતની માલપા બીજા ભાઈ હતા ને એવા દાજ વાળા હોય ને એકલ માણા જોઈ અને દુબળો દેહ જોઈ જેની હારે મારકૂટ જેની હારે બાસતા ઝઘડતા પણ નબળ બની એકલ બની ખૂબ સહન કર્યું ઉડવાય એક દિનો સમય થયો મધરી રાતનો ટાઈમ થયો મિત્રો આ વાતો વગરના શાંતિથી સાંભળો ને તો આ ધર્મની વાતો આ દુઃખની વાતો સમજાય કીધું છે ને કે આ ધર્મની વાતો દુઃખની વાતો છે સમજાઈને હાલે બીજાને સમજાય નહીં બાપ શાંતિથી બેહીને સાંભળો તો ધર્મની વાતો સમજાય બાપ હરેક વડવાની માલપા હરેક કુળની માલપા આપણા વડવા બની જાય હાથ પગની રાયતું વેઠી અને આ બગીચો આ રસના રસાયું હોય ને બાપ તો કઈક વડવાનું પુનારત હોય ને તારા દેવીના દર્શન થાય નકર કઈક આવ્યા કઈક વૈયા ગયા બાપ કિતીએ ધોળા ફળ આવી જાય ને તોય આ દેવીના દર્શન નો થાય ભાંગલ મેરિયાએ 12 વાળા દેવીની તપસ્યા કરીને તોય દેવીના દર્શન નો થયા પણ જલુડા ઘોડો કોઈ વેઠ્યો બને 4 વેઠું પૂરી કરે ને બાપ અને દેવી આગળ 4 વેઠું પૂરી કરે ને તારે આ દેવીના આ પુતળીના એના સંદર્વાને શરીર ઢાંકણીના દર્શન થાય છે બાપ બીજાનો ભાર નથી એની જગ્યાના દર્શન થાય છે પણ આપણા સમાજની માલપા જગતની માલપા કહેવાય છે કાશી જાવ નહીં કેદાર જાવ નહીં હરિદ્વાર જાવ નહીં અમરનાથ જાવ નહીં 4 ધામ કરવાની જરૂર નથી બાપ આપણા હાસા તીરથ છે ને એ આપણા બાપની દેવી છે એના દર્શન કરવી ને તો એ આપણી હાસા જાત્રા ઈ છે બાપ આ પંડા બાતચીત થઈ જાય જગતની માલપા કીધું છે ને કે આપણો હાસો તીરથ હોય ને તો કુળની દેવી છે એના દર્શન કરવી ને તો પંડા પાપ ધોવાઈ જાય બાકી તમે જગતની માલપા 68 તીરથ કરો ને એ આપણો હાસુ તીરથ નથી આપણા દેવી પૂજક સમાજની માલપા જે દેવી પૂજક જેનું નામ છે બાપ દેવીને પૂજનારો કેટલી લાગણી છે બાપ
આ લાખો રૂપિયાનો ખર્ચો કરે છે દેવીના નામ ઉપર મિત્રો, એમ નામ નહીં, કાકીનો પરચો હોય છે, કાંઈક દેવીએ રચના રસાવી છે બાપ, તારે આજને પૂજવી છે બાપ. અને આ ભાગ્યમાં હોય ને આ તો દેવીના દર્શન થાય. નકર મુંબઈના પટની માલપા બતાવું, લાખોપતિ કરોડોપતિ છે બાપ, દેવીના દર્શન નથી થતા બાપ. પણ આ તો કાંઈક વડવાનું પુનારત હોય ને ભાઈ, તો આ એની પુતળીના એના સંદરવાના દર્શન થાય બાપ. પણ એ વાત કરીને કે મોઢા ઉબડા ગામે એકલ બની વડવા રહેતા ને બાપ, પણ એના હાસા હોનાના હાડકા કંચન જેવી કાયા દેવીએ બાળી છે બાપ. એકલ બની નિર્ધર બની વનરાની માલપા એકલું ઝાડવું હોય છે બાપ. પણ બીજા ભાઈઓ કીધું છે ને કાંઈક આપણું હારું હાલ્યું જાતું હોય ને બાપ, આ દુનિયાને સહન નથી થતું બાપ. પણ એકલ બની નિરાધાર બની એમ કહેવાય છે હાલી નીકળે બાપ. તેથી મધરી રાતે ગામ મૂકીને હાલ્યા ગયા ને બાપ, હોશિયાળા બની આંખમાંથી આહુડા તાર હાલ્યું જોઈએ છે બાપ. એ એમ કહેવાય છે ઉડિયા કુલના વડવા હતા ને ભાઈ, જેથી મધરી રાતે હાલી નીકળ્યા, ડગલા માંડ્યા, મોટા ઉવડાની જગતની માલપા ગામના સીમાડે આવી આહુડા પડી જાય છે ને બાપ. ઓહ કેવા આહુડા પડ્યા છે, ઓશિયાળા આહુડા પડ્યા છે, અમરી મારું પણ ચાઝી ચાઝી રી રી રી. આ અમારો દેશી રાગ, અમારો સૌરાષ્ટ્રી રાગ, જગતની માલપા કીધું છે ને 12 ગવે બોલી બદલાય, ભુવાની ધૂળ બદલાય, ડાકલાની ગાયું બદલાય જાય, પણ એ કંતરનો એક દુખીયો વૈરાગ છે ને, એ ધરતીના 4 છેડાની માલપા આવે ને એ બદલાય જાય. અને આપણો દેવી પૂજક સમાજનો એક રાગ હોય ને હાસો, તો આ માને વાલું છે આ રાગ જગતની માલપા. ચાઝી ચાઝી મારી મારું પણ રી રી ઓશિયાળા હુડા પડ્યા છે, મોટા ઉબડાની જગતની માલપા, મારું કોયલની જગતની માલપા, ઉસોયા બની શી ધરતી મારે યાદ માયણી લઈ ધરતી માધણી લઈ. એ જગતની માલપા આહુડા તો પડે, પોતાની જગ્યા મેળવી ને બહુ ધોયેલું છે, પોતાના ઘર બહાર મેલી અને પોતાની જગત મેળવી ને ભલામણ. આ તો જેની માથે દુઃખ પડ્યું હોય ને આ તો એને ખબર હોય. એ જને બાળાપણની માલપા પોતાના માવતરનો સાયો નથી જોયો, ગઢપણની માલપા પોતાના જુવાન જોત જેવા દીકરા ખોયા છે, જેને પોતાના નાના નાના બસડા રેબાતા દવાખાનાની માલપા જોયા છે ને ભાઈ, આ દુઃખની વાતો એને સમજાય, બીજાનો બહાર નહીં. ઉડા પડ્યા છે વડવાના રી 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 રી. ચાઝી ચાઝી મારી મારું પણ મારી કુળની ધીંગડી ધાલો. એ તેથી વીજળી કોણે સાપકો મારી આવી ઉભી રે મારા વડવા, આંખમાંથી આહુડા નુખી નાખ બેટા, તારી દેવી બોલું છું બાપ. કોઈ મારી વસ્તી આમે કડવી નજર કરે, હવા વેચતી નાગણી બની અને ઠાલે કરે જો સૈતર ફલું નો પાડું લે, તેથી મને રૂપણને ખોટ લાગી જાય બાપ. એકલા બન્યો મારી દીવી મારી માએ, કોઈ વાહો નહીં મારી દીવી. એ મારી એકલ બન્યો, તેથી માં રૂપણ આવી ઉભી રે બેટા, તું જગતની માલપા એકલ નથી બાપ, તારી હારે હું દેવી હું રૂપણ છું, હુરમય છું બાપ. જા કોઈ તને આંગળી સીધો જો પોસાનો ઉતર લેવા હાબદી નો બોલું ને, તેથી જગતની માલપા મને રૂપણના ખોટા બોલી કહી દેજે બાપ.
એકલા ને કરતી પાછી પડી જા મને રૂપણ લપટ લાગી જાય મારી લાચરી એ તારા એક પંખીડાના જો અનેક નો કરી દઉં ને 500 પંખીડાની જીવાદોરી નો બનાવી દઉં ને તેથી જગતની માલપા તારા ભાગને હું રૂપણ આવી ખોટી કહેવાય બાપ દેવીના માથે 17 નો સાયો આવી ગયો બાપ એમ કહેવાય છે કેમ કહેવાય છે હાલતા હાલતા વાયે વડવા આગળ મારી માં ઓ રૂપણ હાલી નીકળ્યા બાપ જગતની માલપા આ મારો દીકરો મારી તે હાલી નીકળ્યો ને વાહે વાહે હું દેવી હાલી નીકળ્યો રૂપણ બાપ પણ જા બે ડગલા તારાથી આગળ રહી અને તારા દુઃખ ભાંગું તો માનજે રૂપણ તારા ભાગલે આવી હાલતા હાલતા એમ કહેવાય છે ઓડચીની સીમમાં આવી અને એમ કહેવાય છે વિહામો લીધો ઓડચીની સીમમાં આવીને વિહામો લીધો યા મારી તેથી નાકણે વિહામો લીધો અને એમ કહેવાય છે ઈ સિમની માલપા ઓડજીની સિમની માલપા ગાયું સારવા કાયમ માલધારી આવે પણ કાયમ જોવે ઓહો આ માણસ કોણ છે બાપ આ સિમની માલપા તારા આ માણસનું કોણ પૂરું કરતું છે નહીં અણખ નહીં જણખ ગામના સીમાડે ક્યાં ગામનો ઝાપો ને ક્યાં આવડી આ જગતની માલપા આનું ખાવા પીવાનું કોણ પૂરું કરતું હોય છે બાપ આ તો દેવીની રચના હતી કાંઈક દેવીને અમર ઇતિહાસ રસાવવો હોય છે બાપ આવી નાકણે પૂછે માલધારી કે તારા ભાઈ કોણ છો ને તમે ક્યાંથી આયા છો ઈ દાદા વાત કરે અને ઈ દાદા વાત કરે અને ઈ જગતની માલપા કહે છે આ ઓડચીની સિમની માલપા છે ને મારી દેવી મારી રૂપણ સિવાય મારું ખાવા પીવાનું કોણ પૂરું કરી શકે બાપ આ દેવી હોય ને આરે જગતની માલપા જગ જીતી જાવી બાપ માલધારી વિચાર કરે ઓહો બાપ દેવી આ વાત સાચી હશે પણ આ તો દેવીની રચનાઈ હતી બાપ એક દિનો સમય થાય માલધારી હંતાન જોયું અને હંતાન જોવે ને ઓહો આપે માતાજી એ શિવરાની ડોલડી બની હાથમાં ખોખની લાકડીનો ટેકો લઈ અને આવીને ઊભી રહે એ મારા દીકરા તારા ભૂખ્યાનો બાતું આવ્યો છે બાપ તારો ભૂખ્યાનો બાતું આયુ રૂપણ એ તારો ભૂખ્યાનો બાતું આવ્યો છે બાપ બેટીનો અવાજ આપ દેવી ઓહો 80 વરાની ડોહલડી ભરી જાય બાપ વસ્તી આટું કીધું છે ને સિંહણ બની જાય નાગણ બની જાય ઇના તો અમર ઇતિહાસ છે માળની મયારણ બની જાય આ દેવીની રચના છે બાપ હમણે 2 વર્ષ પહેલા કોરોના વાયરસ કોરોના કાળ આવ્યો તો વાલા ઓહો બાપ એની માલપા આપણા સમાજની માલપા એવો દુઃખ આવ્યું હતું ને બાપ એની શું વાત કરવી એક ટકનું ખાવાનું અનાજ નતું બાપ પણ એવા સમયની માલપા મારી નાચના બસડાનું આહુડું પડી ગયું ને એવા કોરોના કાળની માલપા એ મારી નાચની દેવીઓ પોતાની દેવી મારા બાપ રખા મારી જોગણી કોઈ રામજીની દેવી હડકમય જેવી છે ને મારી કાળી વેલો ભૂખ્યાનો ભાતું બની અને મારી કાળી વેલના આપે જમાડતી બાપ કે આ કોરોનો કાળ ને હાથ મયલ કાળ પડે
અને મારા કાળી વેલના બસડાનું આવડું પડે, મારા દેવી પૂજક સમાજનું જો આવડું પડવા દઉં અને ભૂખ્યાનો ભાતું ન બનું ને તેથી મારી કાળી વેલના પૂજાપાની દેવી ન કહેવાય બાપ. એની ગણે ઓટચીની સિંહની માલપા ઈ દાદા ઓહો ટેન્ટિયા કુલના દાદાને એમ કહેવાય છે કે જેને પોતે મારી માં રૂપણે આવી ભૂખ્યાનું ભાથું બની અને જેને જમાડ્યા હશે. ઓહો બાપ, કેટલી ગરીબા હશે, કેટલી વેઠ્યું હશે, કેટલી ભક્તિ હશે. નજરો નજર માલધારી ભાળી જાય એટલે એને ભાવ જાગે બાપ. દાદા પાસે આવીને વાત કરે, દાદા કે તારા હાલો તમે ગામની માલપા સીમાડાની માલપા રહેવાય ને, તમારા પાસે દેવી છે બાપ. કારણ કે પેલાના માણસો હતા ને સમજતા, તેથી એમ કહેવાય છે ઈ માલધારી ટ્રેન ગામની માલપા ઈ દાદાને લાવે, હિમે ખીમે ભણાવે, વિહામો આપે. અને ઈ વડવા હતા ને બાપ દાદા, ઈ આ ટેન્ટ ગામના આંગણે માતાજીનું બહેણું કરે ને, એ ઈ આ ટેન્ટ ગામના આંગણે થી પછી હાક ગામ હાક પડી ટેન્ટિયા કોળ. ઓહો બાપ, કાયમ દેવીને ધૂપ હવન કરે પણ દેવી આવીને જવાબ ભરે કે મારા વડવા આંખમાંથી આવડા નુખી નાખ, આવડી આ જગ્યામાં તું એકલ છે ને બાપ. તું એકલ નથી ઉરુપણા બોલું રી 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 રી. આ ટેન્ટની જગ્યામાં બાગને બગીચાનો રસાવી દઉં. એ આવડી આ જગ્યામાં જો બાગને બગીચાનો રસાવી દઉં ને, તું એકલ છે ને પણ એકના જો 100 થોડાનો રસાવી દઉં ને, તેથી મને રૂપણના ખોટા બોલી કેજે બાપ. પણ દેવીના કીધું છે ને, સતીના શબ્દ જાય ને, જોગીના બોલ જાય ને, આવડી આ જગતની માલપાય ને. મારા દાદા એક હતા ને વડવા. ઓહો બાપ, ઈ એક વડવાના આવડી આ જગતની માલપા 100 થોડા રસાવી દીધા દેવી. આ તો દેવીની રચનાયો હતી બાપ. પણ સમય ગયો એટલે એમ કહેવાય છે આ તો ધીરે ધીરે દેવીની કાંઈક વાતું હોય છે, દેવીને કાંઈક રચના રસાવી છે. એક થોડામાંથી એમ કહેવાય છે જેકા દાદાની વાત આવે બાપ. કાંઈક દેવીની આવડી આ જગ્યામાં રચના રસાવી છે. મરો વાલો જબાકી બની મારી વાલા દેવી મારી મારું પણ આ ટેન્ટની જગ્યામાં બગીચો બનાવી જઈ. એ આ બગીચાની માલપા જો કોઈ જમરૂપી ભમરો બેહવા દઉં ને અને એક ફૂલડું કરમાવા દઉં ને, તેથી મને રૂપણને ખાતે ખોટું લાગી જાય મારી નાથ. પણ દેવીને આવડી આ જગ્યામાં રચના રસાવી છે, તેથી જકા દાદા પાસે આવી અને વાત માંડી. હવા વેનની નાગણી બની અને ડંખ મારે. ઓહ, ટૂંકમાં વાત કરવી કે દોડતા દોડતા દાદા મઢના એમ કહેવાય છે ફળિયાની માલપા આવી, માથેથી પાઘડી ઉતારી અને દેવીને કહે છે, મળી તારી સિવાય જગતની માલપા જીવાડતો હોય તું, મારતો હોય તું, મળી તારી સિવાય અમારું કોઈ નથી. કોણ હોય ધોણી? આપણા સમાજની માલપા આપણી દેવી વગર આપણો કોણ ધોણી છે બા? કોઈ આપણા સમાજની માલપા કોઈ એવા પહોંચી વળતા એવા કાર્ય કરતા નથી, કોઈ સરકારની માલપા એવા કોઈ એવી સીટું નથી બાપ. આપણી દેવી સિવાય આપણો જગતની માલપા ઉગરવાનો હારો નથી બાપ. એનો વિશ્વાસ છે. વાત કરે અને દેવી આગળ આહુડા પડે ને, તેથી આવીને દેવી વાત માંડે. મારા જેકા આજ સુધી મારી દેવીની
કોઈ સંભાળ લીધી નથી. 100 થડા મેં રૂપણે આવડી આ જગતની માલપા કરી દીધા ને, પણ એનો કોઈ માલ બી નથી બન્યો. પણ તેથી દેવી કહે છે આવડી આ જગતની માલપા જે જૂનો થોડો છે ને અઢીનું મંડાણ બાપ લાયા મારે મહેમાન ગતિ કરવી છે, મારા કામસ્યા ખાય કંકુ ના કરી અને આવડી આ જગતની માલપા મારો નવરંગો માંડવો નાખ. કામસ્યા ખાય કંકુ ના કરી 4 નવાલા લઈ અને જો તારા દુખિયાના દુઃખ નો ભાગું ને અને હવા વહેતી નાગણી તો રૂપણ બની હતી બાપ. એનું જો પાણી ગણે જો ન પી જાવ ને, એનું ઝેર જો તને તલ બાર સડવા દઉં ને, તેથી મને રૂપણ ને જગતની માલપા ખોટ લાગી જાય બાપ. ખોટ લાગી જાય બાપ. અટાટની જગ્યામાં હું ન બળસું મારી દેવી, હું ન બળસું મારી દેવી, એ મારી દેવી હું ન બળસું. 25 ગામનું ગાયકવાડનું રાજ, બ્રિટિશ શાસન રાજની વખતની આ વાત છે બાપ. જગા દાદાનું એમ કહેવાય છે ઈ વખતની માલપા માતાજી એમ કહે છે નવરંગો માંડવો નાખ બાપ. માડી નથી મારા નાણાનું બળ, નથી કોઈ અમારા સરકારનું બળ મારી દેવી. એ કોઈને 5 લાકડીનું બળ હોય, કોઈને માણાનું બળ હોય, કોઈને નાણાનું બળ હોય, પણ મારે જકાને આવડી આ ટેન્ટની જગતની માલપા કોનું બળ કરવું? મારી હું ગાડો વાહો એકલ છું એ મારી દેવી, મારી દેવી, એ મારી દેવી. એ કાલ અમારે કોઈ આવડી આ જગતની માલપા આવી લાગ માંડે, તારો નવરંગો માંડવો નાખે અને આવડી આ જગતની માલપા લાગ માંડે, મારી તો નહીં પણ તારી કોઈ આબરૂ જાય ને બાપ. ઓહો મારે જીવામાં જવેરાત એ મારી મારું પણારી. પણ દેવી કીધું છે ને કે આ તો મારી હવા વહેતી નાગણી કહેવાય. મારા જકા એકથી આવડી આ જગતની માલપા નવરંગો માંડવો નાખ, તારા મકે અમલ લઈ અને કંકુના કરી અને વાત વતાવું, 17નો સાયો રાખું બાપ. પણ આવડી આ જગ્યામાં લાગી આવે ને લાગ્યાના લાગ નો સુકું ને, તેની મારી નાચની દેવી મને રૂપણના ઠપકો દે બાપ. ધીમે ધીમે દાદા એમ કહેવાય છે જેકા દાદા આવડી આ જગતની માલપા ટેન્ટની જગતની માલપા નવરંગો માંડવો નાખ્યો હશે. ઓહ આવી મારી લેવાણું નાચ આવડી આ જગતની માલપા ભેગી થઈ હશે બાપ. કેવો સમય હશે દેવીનો. પણ કીધું છે ને કે જાણ ને નત મણા અજાણ ને કાસા રાજ, નીંદડીઓ નીંદ ભર્યો હોય ને ખાલી પેટ ભર્યા ના કા. આ ધર્મની વાતું જે જાણે છે બાપ, આ બધું એના માટે છે. સમજાઈને હાલે દીદાનો ભાર નથી ભાઈ. તેથી કોઈ એવો નુગરો માણસ ગામની માલપા કીધું છે ને, ગામના કોઈ ચુગલ ખોરે એમ કહેવાય છે કોઈ સાડીઓ કરી, આ દેવીની સાડીઓ કરી પોલીસમાં જઈ. પણ આ તો મારી કંડિયાની નાગણી મારી માં રૂપણ છે બાપ. આંગળી સીધન પોસાનો જવાબ નો લવ ને, અને લેણું તો હવલે પણ જો અણ લેણાનું ઉઘરાણું ન કરું ને, તેથી વાગરિયા વચની દેવીને ખોટ લાગી જાય બા. આવડિયા જગ્યામાં કોઈ સાડિયા સાડિયું કરી મારી મારી મારું પણ આવડિયા જગતમાં સાડિયું કરાય નહીં મારી નાતરી. અરે મારી સામે કોઈ બા કરે કદાચ મારી સામે નહીં, પણ મારા પહોળા સામે કોઈ કડવી નજર કરે અને આવડિયા જગતની માલપા હવા હવા ગજ અધર કરી અને અવળો હવળો હિસ રમાડી પસાડીને મારું તો માનજો રૂપણ આવડિયા જગતની માલપા બોલી હાસી બા. પણ ઈ કોઈ એવા નુગરા હોય ને બાપ,
જેને ધર્મ ગતિની ખબર નથી પડતી બાપ. ધર્મ શું કહેવાય, દેવી શું કહેવાય ખબર નથી પડતી ને બાપ. એવા કોઈ સાડિયાએ, એવા ચુગલખોરોએ સાડીઓ કરી કે ગામની માલપા, ઠેઠ ગામની જગતની માલપા આવી રીતે વાઘરી. પણ અત્યારે મિત્રો જેનો એક એવો શબ્દ આપ્યો છે દેવી પૂજક સભા, જેનું નામ લેતા ગજ ગજ સાતી ફૂલાય બાપ. આપણો દેવી પૂજક સમાજની માલપા, દેવી પૂજનારા દેવી પૂજક સમાજ બાપ, એવું સરકારે જેનું નામ આપ્યું છે. પણ આગલો એવો સમય હતો કે વાઘરી કહેતા બાપ. પણ ઈ સાડીઓ કરે કે આવી રીતે માતાને જમાડે છે અને આવો ખોટો આરોપ આપ્યો કે તારા બલી પ્રથા કરે છે. ઈ સાડિયાએ સાડીઓ કરી ચાંદી એ ચાંદી દાદા જકાની મનાવેલી. એક દિન બળા બન્યો હું ન બળા બન્યો એ ચાંદી મરી દેવી, ચાંદી મરી દેવી મારા બાપ વડવાની બનાવેલી. એક દી આપે આવડી આ જગ્યામાં આવી અને જેથી વિહામો લીધો હતો ને બાપ, ઓહો મારા વડવાના હાથે આવડી આ જગતની માલપા જેથી વિહામો લીધો તેથી વાર્તા માંડી કે આંગળી સિંદર તો પોસાનો ઉતર નો લેવા જાવ ને તેથી મને રૂપણના જગતની માલપા કોટ લાગી જાય. દેવીની વાતો ચા જાય માડી. તેથી એ સાડી આયા સાડી કરી અને આવડી આ જગતની માલપા જેથી જેકા દાદા પાસે પોલીસ આવીને ઉભા રહ્યા ને તેથી દાદા જેકાની એમ કહેવાય છે પગની જાંગુ છે ને ધ્રુજવા મળી બાપ. ઓહો બાપ, ગમે તો ખાખી વર્તી છે ને ગમે જોવે ને તો પગની જાંગુ ધ્રુજવા મળે બાપ. નબળ બન્યા એક દી આવડી આ જગતની માલપા નબળ બની ગયા છે માડી. માડી તારે કઈ લેવું તું તો કહેવાની જરૂર નથી મારી દેવી. માડી તારે કઈ લેવું તું આ ગામના માણસો પાસે સાડીઓ કરાવી અને કહેવાની હું જરૂર નથી માડી. દાડિયા શું કરવા કર્યા માડી. માડી મારી કાંઈક ભૂલી આવી જઈ હશે આ જગ્યામાં મારી દેવી. નકર માડી આવું થાય નહીં. ઓહો બા કાલે વારે તે વાર્તા માંડી હતી કે આ બ્રિટિશના રાજની માલપા કોઈ લાગ્યા લાગ માંડે અને આ ટેન્ટના જો સીમાડાની માલપા પસાડીને મારું તો માનજો રૂપણે મારો બાપ. તેથી ઓશિયાળું આવડું પડી ગયું ને. ઓહો બાપ આવી ઉભી રહી, આવી ઉભી રહી આજ બાથી આવડા રૂકી ના યાદ જગ્યામાં અમારી ઇતિહાસો નો રસાવી દઉં. તેથી મને રૂપણ મને ઉર્મઈને આ ટેન્ટની જગતની માલ પાખોટ લાગી જાય મારી નાતની. તેથી એમ કહેવાય છે આવી અને ધીરે ધીરે તપાસવા માંડ્યા અને પાઘડી જ્યાં દાદાની પાઘડી હતી ને ઓહો ઈ જ્યાં કામસ્યાના જ્યાં શીશ હતા ને ઈ પાઘડી ઊંચી કરે ને ત્યાં 5 લીલા નાળિયેર. ઓહો દેવીની કેવી રચના. એ આ તો મારી રૂપણની રચના છે બાપ. અને જ્યાં ફૂલના હતા ને ઢગલા અહીંયા કંકુ ગુલાલ બની જા બાપ. ઓહો દેવીની આ તો મારી બા રૂપણની રચના, મારા દાદા જેકાની રચના હતી બાપ. તારે ઈ જગતની માલપા સાડીઓ હતો ને જે ચુગલખોર હતો ને બાપ ના કણે દેવી આવીને ઉભી રહી મારા દાદા જેકા પાસે. ખમા ખમા મારી વસ્તી એ આ ટેન્ટની જગ્યા મારું પણ હુરમઈ બોલું રીરી રીરી
એ આ બેનની જગ્યામાં રૂપણ હુરમય બોલું બાપ, વડવાની દેવી બોલું કે તારે આ સાડીઓ કરીને પણ જા આ સાડીયાનો હિસાબ ન લઉં ને એની એક પેઢી નહીં, બે પેઢી નહીં, પણ જોઈને હાથ પેઢી હકડ લેતી પાછી પડી જાવ ને તેથી જગતની માલમાં 8 જગ્યામાં બેઠી નો બેઠી કહેવાય. અને જે સાડીઓ કરી હતી ને બાપ એનો હાથ પેઢી સુધી હગડ લીધો દેવીએ બાપ. આ તો દેવી છે, દેવી જગતની માલપા કીધું છે ને હૈયા માલે ને મેલે નહીં બાપ. અને તેથી દેવીએ અમર ઇતિહાસ રસાયો અને વડવાને ગામના આગેવાનો આવડી આ જગતની માલપા ગજાનંદની પાઘડી પહેરાવી અને આ ટેન્ટની જગતની માલપા એનું સન્માન કર્યું. મારી માં રૂપણની દયા છે બાપ કે મારી વસ્તી આને લાગ માંડે ને કદાચ આંગળી સિંદર ટારવાનો હિસાબ લઉં તો માનજો ટેન્ટિયા કુલની દેવી રૂપણ બોલું બાપ. પણ સમય જતા અમારા ઢંટિયા પરિવારે વાત કરી કે 6 થડા આવડી આ જગતની માલપા જે મારી માં રૂપણે બનાયા હતા ને ભાઈ, એ સમય જતા 6 થડા ભેગા થઈ અને 52 ભાઈઓ ભેગા થઈ મઠનું કામ ચાલુ કર્યું. અને એ 52 ભાઈઓનો જે ભાવ હતો ને આવડી આ જગતની માલપા 100 થડાનો ભાવ હતો. ઓહો આવડી આ જગતની માલપા ભાઈઓના ભાવની દીદી કેવાની મરીના આ જગ્યામાં સેવાયુ કરી હશે મારી મારું પણ ના મનડે. ઓહો કેવી સેવા, પોતે કોઈ ઈટું, કોઈ બેલા, કોઈ ધૂળ્યું, કોઈ સિમેન્ટ ઉપાડીને આવડી આ જગતની માલપા કોઈની સેવા જાતી નથી બાપ. પણ દેવી એમ કહેવાય છે કે આવડી આ જગતની માલપા જે 100 થડાનો જે રચના રચાવી હતી ને બાપ, એ એક તન એક મન એક ધન કરી અને જે મારા 100 થડા મારા 52 ભાઈઓ આવડી આ જગતની માલપા મને પૂછો એ આવડી આ જગ્યામાં જો કાશી બનારસ જવું ધામ રચાવી અને જો અમર ઇતિહાસ નો રચાવું ને અને આવડી આ જગ્યામાં મારા 52 ભાઈઓનો જો ભાવ વિખાવા દઉં ને તેથી જગતની માલપા રૂપણને ખોટ લાગી જાય બા. જોજા મારી તારી સિવાય હું સોયા બની સી ધરતી એ માડી અમારું કોઈ નથી તારી સિવાય કોઈ ધણી રીરી માડી તારી સિવાય કોઈ ધણી નથી બાપ. પણ જોજે કોઈ અમારો દુબળો દેહ જોઈ અને કોઈ આવડી આ જગ્યામાં કોઈ જાડું પહાડું વતાવે. અમારા 52 ભાઈઓની વસ્તીની માલપા કોઈ લાગી આવી લાગ માંડે, કોઈ નબળ દેખી અને ગારબો માંડે. અવાજે ધની નાગણી મંડી જાવ મરી ના શિયાળ ગોણે સાપો માંડી નો અગડ નો લઉં તેજી મને રૂપણ મને ઉરમય મને વાણ વટીના ખોટ લાગી જાય. દિશો નહીં જુગ જાય જુગનો પાયો જાય. આ જગ્યામાં દુખિયાના દુઃખનો ભાગ મને રૂપણ ના ખોટ લાગી જાય મારી નાત. માંગો મારી વસતી પણ આ દેવી છે ને જગતની માલપા દેવી કીધું છે ને દયાનો સાગર છે. માં છે ને માંગે એ આપે, દયાનો સાગર કહેવાય બાપ. જગતની માલપા તમારીથી ન થાય એવું હોય ને ઈ કામ દેવી તમારી પાસે માંગે છે બાપ. તમારીથી ન થાય એવું હોય ઈ દેવી કામ માંગે છે. પણ જ્યારે તમે ઈ કામ કરીને આપો ને તારે દેવી એમ કે છે કે જગતની માલપા જા બેટા, જગતની માલપા કોઈથી કામ ન થાય ને એ જગતની માલપા કોઈથી કામ ન થાય મને સીધી જોજે બાપ. અને જો ઈ કામ કરતી પાછી પડી જાવ ને તે મને દેવી મને રૂપણ ને જગતની માલપા માનીશ નહીં બાપ. આ દેવી છે દયાનો સાગર કહેવાય બાપ. આ દેવીએ એવા કામ કર્યા છે ને
કે કેન્સર જેવા રોગ મટાડ્યા છે બાપ, કોઈ ડોક્ટર થી મટે નહીં બાપ. એ કેન્સર તો શું માળિયો રોગ આવે ને, કદાચ આ સમય કોઈ 3.5 દી નું મળતું બતાવો, જો રૂપણ આવડી આ જગ્યામાં બેઠું ન કરું ને, તેથી મને રૂપણના નામનો સાડિયો બાંધ્યો બા. આ ઈ દેવી છે, ઈ આ જગ્યામાં રૂપણ નના બિના મન તોડાવું નહોતો મને, રૂપણ ને ખોટ લાગી જાય મારી ના. પણ મારી વસ્તી એક તન એક મન ધન કરી અને ભાઈઓનો ભાવ રાખજો. જગતની માલપા કીધું છે ને, વાલાથી વેર કરશો નહીં, વાલા આડી કાટાળી વાડ કરશો નહીં. વાલા રોજ વડાઈને વેરી ન કહેવાય, હાથ પેટી વિયો જાય ને તો ગમે એમ તો ભાઈ કહેવાય. બાપ માનો જણો ભાઈ, એનો ભાવ રાખજો. જગતની માલપા, ઈ જગતની માલપા તમને નહીં છેતરે બાપ. અને જગતની માલપા જ્યાં જ્યાં ભાઈઓનો ભાવ ગવાણો ને, ના ના કણે દેવી છે ને, આપે જાગ્રત થઈ અને સોનમી નગરી રસાવી દે બાપ. તારા આવડી આ જગ્યામાં જો સોનમી નગરી નો રસાવી દઉં ને, મારા ટેન્ટિયા કુળનું આ ટેન્ટની જગતની માલપા સોનમી પાવો નો રસાવી દઉં ને, કાશી બનારસ જેવું ધામ નો રસાવી દઉં ને, તે મને રૂપણ ને જગતની માલપા માનશો નહીં મારી નાથ. આ ઈ દેવી છે. એટલે ભાવથી આ તો માનો ઇતિહાસ હતો, પણ સમયે સમયે મારી વાતો માના ગુણ ગાવા મળે એટલે ભાવથી મંજૂરો કરવાનો છે. 2-5 જણા રમજો ને 5 મસ્તી ઉડાડજો, કારણ કે અમારે નથી જવાના અને માના ચરણોમાં મૂકવાના છે. હા, અને બેહી જ રહીજો. વધુ તો મોજ આવે ને, બહુ મોજ આવે 5 પછી ઉડાડજો. હા, કારણ કે આ તો માની દયા કહેવાય. આજના ભાગ્યમાં હશે, અમારા ભાગ્યમાં હશે, તમારા ભાગ્યમાં હશે કે ક્યાં કાઠિયાવાડ અને ક્યાં સુવાળ પંથકની માલપા દેવીના દર્શન. એક ફોન આગળ એક આંખની ઓળખાણ નથી વાલા, અમારા કિશોરભાઈની, અમારા અર્જુન બુવાની વાલા, એક ફોનના ખાતરે અમે અહીંયા ભેગા થયા છીએ. કારણ કે ભાવ રહ્યો ને, ભાવ મોટી વસ્તુ છે વાલા. ક્યાંથી ક્યાં લાવે છે દેવી. આગળ ભાવ હોય ને તો દિલ્હીના ઝાંપાની માલપા હોય ને, એનો સમય આવે ને તા આવડી આ જગતની માલપા પલવારની માલપા પોગાડે. અને દેવીની દયા નો હોય ને, ભાગ્યમાં દર્શન નો લખ્યા ને, આ માંડવાની માલપા હોય ને તોય દર્શન નો થાય બાપ, કારણ કે ભાગ્યમાં નો હોય. પણ આજ માં રૂપણ આવડી આ જગતની માલપા, આજના પાવન પગલા આ ટેન્ટની જગતની માલપા થતા હોય, પાવન ભયુના દર્શન કરાવવા આવતી હોય મારી માં રૂપણ. કે આવડી આ જગતની માલપા ઈ મારી 99 નાચનો જે મેળાવડો ભેગો થયો છે ને, મારી નાચને મારી વસ્તીને રમાડી જમાડીને એ હથેળીમાં નો રમાડું ને, તેની મને રૂપણને ખોટ લાગી જાય બાપ. તેથી શું કે છે, હે મારી માતાના, હે મારી માતાના, હે મા રૂપણના પગલા જા જા થાય, ત્યાં ત્યાં સૌનું સારું થાય. જય જય રૂપણમાં, જય જય રૂપણમાં. મારી માતાના, મારી માતાના, મા રૂપણના પગલા જા જા થાય, ત્યાં ત્યાં સૌનું સારું રે થાય.
ઉજડે માના દીવારે થાય જીવન માયન વાળા રે થાય જય 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 રૂપણમાં દર્શન થાય ને તા પૈના પાપ ધોવા જાય બાપ અને ધજાના દર્શન જ્યાં જ્યાં થાય ત્યાં ત્યાં સૌનું સારું રે જગતની માલપા 52 ભાઈનો જો ભાવ હતો ને આવડિયા જગતની માલપા ઓહો ઈ કેવો ભાવ આવડિયા જગતની માલપા ભાઈનો તો ભાવ ગવાણો પણ આવડિયા જગતની માલપા જે મારી નાચનો જે મેળો ભેગો થયો છે ને બાપ પણ આવડિયા જગતની માલપાથી વાયક જાય ને એ ટેન્ટી જગત માલથી વાયક દેશ વિદેશ જાય અને તેથી એમ કહેવાય છે મારી નાચ અને ઈ 52 ભાઈઓ એમ કહે છે બાપ અમને લઈ જા ટેન્ટની જગતની માલપા બાપ પણ કેમ એ મને લઈ જા હે મારા પેટ ગામની માં હે મારી રૂપણ માના ધામ આ માનું ધામ બનાવ્યું છે બાપ આ માનું ધામ બનાવ્યું માં રૂપણે આ 52 ભાઈઓનું જે 100 થડાનું જે ધામ બનાવ્યું ને બાપ ઈ મારી નાચનો વિહામો વસ્તીનો વિહામો બનાવ્યો છે બાપ
ના પરચાનો પાર નથી પણ કેમ એ મને લઈ જા એ મને લઈ જા એ મને લઈ જા મારા ટેન્ટર ગામની માં મારા ટેન્ટર ગામની માં એ ચલ ચલ જા મારું ટેન્ટિયા ગોળને વાલુ 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 માતાજી મારા હૈડા કે રોહા માતાજી મારા દલડા કે રોહા એ અમારું ટેટિયા પરિવારની બોલ બોલે ટેટિયા પરિવારની બોલ બોલે પણ ઈ મારી માં મેલડી જગતની માલપા કીધું છે કંડિયાની નાગણી કહેવાય બાપ એને આંગળી સિંધાય ને બાપ આંગળી સિંધને પોસાનો હિસાબ નો લે ને એ તેની જગતની માલપા મને મેલડીને ખોટ લાગી જાય બાપ કારણ કે ઈ મારી માં મેલડી છે ને જાગતું પીરાણું છે ઈ પછી ભલે આ બાજુનું ગામ કડીની મેલડી કહેવાય ઈ આપણા દેવી પૂજક સમાજની માલપા ઉગરેજી આ કોળની માલપા જે પુરમલ દાદા માનણ દાદા થઈ ગયા ને બાપ ઈ કડીની મેલડી મારા બાપ ભુરિયા માનડાની દેવી છે બાપ આજ આપણો સમાજ નહીં પણ 18 વણ જેને માને છે બાપ પણ ઈ મારી માં મેલડી ટેન્ટિયા કુલની માલપા પણ વિરાજમાન હોય તારે મિત્રો નીચે નીચે બેસી જાવ બધાને ખાસ નમ્ર વિનંતી હા તમને ખૂબ મોજ કરાવવાની છે પણ નીચે નીચે બેસી જાવ વાલા પણ તેથી શું કહે છે હા નીચે બેસી જાવ વાલા પાછળ વાળાને દેખાતું નથી વાલા મેલડી રમે મારી મેલડી રમે
અરે હા કે રમે પડકારે રમે યાદ મારી મેલડી માંડવે રમે અરે હા કે રમે પડકારે રમે યાદ મારી મેલડી હા કે રમે હાલો જોવા મારી નાગણ ને હાલો જોવા મારી દેવી ને એ હા મારી નાગણ એ હા મારી નાગણ હાલો જોવા મારી દેવી ને હાલો જોવા મારી લાગણ ને એ આ મારું ટાંટિયા પરિવાર ભલે જગતની માલપા કીધું છે ને કે દાદા રામજીની હડકમાં કહેવાય બાપ એને આંગળી સીધાય ને બાપ એની જ્યાં સુધી સહી નો આવે ને ત્યાં સુધી જગતની માલપા ખોટું પડી જાય બાપ એને યાદ કરવી રખિયાણા પરિવારનો ઈ 1100 રૂપિયા આપે છે જો હોજો માતાજી અમને જાદુ જાદુ આપે મારી માં હડકમાં દાદા રામજીની દેવી જગતની માલપા કીધું છે ને કોઠાની માલપા બેઠી છે ઈંગોલીની માલપા બેઠી છે બાપ મારી લાવરી કુતરીના હણગારની દેવી કહેવાય દાદા રામજીની હડકમાં કહેવાય બાપ એને આંગળી સીધાય ને બાપ દીદી શું કહે છે હે માને હવા હવા મણના તાવા માને હવા હવા મણના તાવા હવા હવા મણના તાવા માને હવા હવા મણના એ આ મારા દાદા રામજીની દેવી ભલે
અવાસણાની વિહત મેલડી બોલે ભાઈ મારી અવાસણાની વિહત મેલડી શાંતિ જાળવી નીચે બેસી જાઓ ખોટો ઘોંઘાટ કરશો નહીં તમને બહુ મોજ આવે ને તો 5 પછી વાપરજો પણ નીચે બેસી જાઓ હા ખોટી ગળતી કરશો નહીં વાલા હા હા મારી માં અબાસણાની વિહદ મેલડી બાપ ધન છે ધન રમેશભાઈ બાબુભાઈ નું સ્વાગત રાજેશભાઈ મુંબઈ વાળા એમનું સ્વાગત કરે છે વાલા હા નીચે બેસી જાઓ ભાઈ હા ભાઈ ખોટી ગણતી કરશો ને વાલા વાલા નીચે બેસી જાવ તો ખૂબ મજા આવે ખૂબ આનંદ આવે ખૂબ મજરો કરાવો છે પણ આમાં કઈ રીતે ભાઈ મારા સચિનભાઈ હશે બામરોલી આકોળો ભાઈ પણ આવડી આ જગતની માલપા ટેન્ટિયા કોળની માલપા ટેન્ટની જગતની માલપા કોઈની વસ્તી માથે કડવી નજર કરે ને બાપ સિંહણ બની જાય હવા વેચની નાગણી બની જાય બાપ વસ્તી માથે કોઈ કડવી નજર કરે ને બાપ એને વહમું લાગે છે આ તો મારી કંડિયાની નાગણી કહેવાય બાપ એ સિંહણ હાલી રે કાળી નાગણ હાલી મિત્રો જે કોઈ ભાઈ ઉભા બધા નંબરો નીચે બેસી જવા हेलो मारा स्वयंसेवक मित्रों ने नम्र विनंती कि माताजी रमवा आई है तो रमवा दो पण साइड में पसी मूक्यो कैमरा वाला ने तमे वच्चे आडावड़ी करो नहीं कैमरा वाला ने शूटिंग लेवामां मजा नहीं आवे अने आपणे लाइव टेलिकास्ट जोई रह्या छीए यूट्यूब चेनल पर बधाय कैमरा नी आगे खसी जाओ भाई ओ मित्र कैमरा स्टैंड पर कौन बैठुआ बनारस वाला भाई कैमरा ना टेबल पर बैठो है नीचे उतर रहे ने कैमरा वाला भाई तुम्हारा टेबल पर बैठा उतारो टेबल नी आजू बाजू में बधा खसी जाओ भाई मोरबी वाला भाई सुरेंद्रनगर वाला भाई ओए कैमरा नी टेबल ऊपर कोई पण જોઈએ नहीं साइड में બધા ડી जाओ हेलो आप पेटी नी आजू बाजू में जे बैठेला બધા નીચે ઉતરી જાવ ભાઈ
ગાયક કલાકારને એનો અવાજ સંભળાતો નથી, માટે મહેરબાની કરો પેટીની આજુબાજુ બધા ખસી જાઓ, આગળ આવી જાઓ ભાઈ. ભાઈ પેટીના અવાજમાં સંભળાય એકદમ કહેતો. યોગેશભાઈ હા. તેથી એમ કહેવાય છે સિંહણનું રૂપ લઈ લે દેવી કીધું છે ને બાપ. કાળી નાગણ બની જાય મારી ખંડિયાની કાળી નાગણ છે બાપ. એ સિંહણ હાલી રે કાળી નાગણ હાલી હાલી રૂપણ દેવી મારી વિકરાળ બની માં બની માં મેલડી દેવી મારી વિકરાળ બની. બની માં મારી રૂપણ બની. જય રૂપણ માં. જય જય રૂપણ માં.
જગતની માલપા ટેન્ટની જગતની માલપા 52 વીઘાનો બગીચો બનાવ્યો હોય ને બાપ, પણ એ બગીચાની માલપા કોઈ જમરૂપી ભમરો આવે ને, ઓહો બાપ, આ મળી આ તો રમવા આવી હોય બાપ. ટેન્ટની જગતની માલપા આજ એનો નવરંગો માંડો હોય ને, હા એટલે રમવા દેજો. પણ એ 52 વીઘાના બગીચાની માલપા, હા મળી ખાલી ખમા કેજો મળી, હા ખાલી ખમા જોઈએ છે, બીજું કાંઈ નથી માંગવું. ટેન્ટની જગતની માલપા 52 વીઘાની બગીચાની માલપા એમ કહેવાય છે કોઈ જમરૂપી ભમરો આવે ને, તેથી ભમરાને એમ કે છે બાપ ઉડી જા. તેથી શું કહે છે, અરે બાગ ને બગીચા રે ઈ મારી રૂપણ માના, ઉડી જા ભમરા યા ગોજા ભમરા, ઉડી જા ને ભમરા યા ગોજા ભમરા. એ સુગંધ લેજે ભમરા, ફૂલડાને વેડીશ ને ભમરા, સુગંધ લેજે ભમરા, ફૂલડાને વેડીશ ને ભમરા. ઉડીજા ભમરા ને યા ગોજા ભમરા, અરે બગીચો રૂપણ માતનો, કસ્તુરી કેવડા, અમરાને ડમરા કસ્તુરી કેવડા, અરે સોજણ ના જાડવા રે ઈ મારી હુરમઈ માતના, અરે સોજણ ના જાડવા રે ઈ મારી મેલડી માતના. નમો ચમેલી મોગરો ને તારા ઘર વાળ્યું રે ઈ મારી મેલડી માત ને, ઉડી જા ભમરા યા ગોજા ભમરા.
ઓલા નીચે નીચે બેસી જાઓ. મિત્રો શાંતિ જાળવી નીચે નીચે બેસી જાઓ. બધાને નમ્ર વિનંતી વાલા, આ વિડીયો શૂટિંગમાં બધું બગડે છે વાલા. લાઈવ થઈ રહ્યું છે, દેશ વિદેશની માલપા જોઈ રહ્યા છે આ માંડવો, એટલે નીચે નીચે બેસી જાઓ બધા. હા શાંતિ, બધાનું શૂટિંગ આવે છે વાલા. શાંતિ જાળવી મિત્રો, નીચે બેસી જાઓ. જેટલી શાંતિ જાળો છો એટલી મજા આવશે તમને. હા હા. વાલા ઈ બાજુ રમશો ને વાલા, નીચે નીચે બેસી જાઓ બધા. બધા થોડા મંડપની અંદર જઈને રમો જાઓ વાલા. આ બાજુ ધૂળ ઉડશે વાલા. હા એટલે કોઈ મહેરબાની કરી રમશો નહીં. આ ધૂળ ઉડે છે વાળા, આ ગળું બેહી જાય છે. આ 25મી નાઈટ છે લગાતાર. હા હા, સ્વયંસેવકોને નમ્ર વિનંતી વાલા, આ બાજુ જે વિડિયા વાળા ભાઈ આગળ જે રમે છે ભાઈ, એ બધા નીચે બેસાડે જેવા. હા કાં તો મંડપ આગળ જવા દો, ધૂળ ઉડે છે. હા બેસી જાઓ, બેહાડી દો. હા હાલો સ્વયંસેવકો ભાઈઓ, શાંતિ જાળવો અને શાંતિથી તમે બધા જ પહેલા બેસી જાઓ. જેટલા સ્વયંસેવકની જરૂર છે એટલા જ ઉભા રહો, બાકીના બધા બેસી જાઓ. સ્ટેજ ઉપર આગળ પાછળ જે ઉભા બધા આવી જાઓ પાછળ. હલો અહીંથી રે ભાઈ. વાલા નીચે બેસી જાઓ, જેટલી શાંતિ જાળો છો એટલી તમને મજા આવશે. બેસી જાઓ તો નીચે. પાછળ ચાનો કેમ્પ લાગેલો છે, જે ભાઈઓ બહેનો ચા પીવી હોય તો કેમ્પ ઉપર જતા રહેજો. ચાનો પંડાલ પાછળ લાગી ગયેલો છે. કાલાભાઈ, કાલાભાઈ અહીંયા આપણા જે ભાઈઓ બેઠા છે બાકીના બીજા બધા, એમના માટે ચાની વ્યવસ્થા કરી દેજો જરા. હા વાલા નીચે નીચે બેસી જાઓ. ભાઈ આ પાછળના ભાગની અંદર જેને નાચવું હોય એ આ બાજુ આવજો આગળ, હું નાચવા દઈશ. પાછળ કોઈ રાસ્તા કૂદતા નહીં ત્યાં આગળ. મહેરબાની કરીને સ્વયંસેવક ભાઈઓ પાછળનું ખાસ ધ્યાન રાખજો, ત્યાં કોઈ નાચે કૂદે નહીં, નહીં તો બધા નીચે બેસાડો શાંતિથી. આપણા બધા ધુરંધર ખેલાડીઓ જ છે બધાએ. શાંતિથી વાલા નીચે નીચે બેસી જાઓ. આ તો માનું આંગણું છે જગતની માલપાજ ટ્રેન્ટિયા કુલના 52 ભાઈઓનો જે ભાવ આવડિયા જગતની માલપા છે ને, ટ્રેન્ટ ગામની જગતની માલપા. પણ જગતની માલપા કીધું છે ને કે આ તો દુખિયા માણસની દેવી છે, એકલ માણાની દેવી છે. આજના દરબારની માલપા આજ ભાવથી ભેગા થયા હોય, આજના માના આંગણાની માલપા કીધું છે ને કે આ બધો ભાવનો મેળો છે મારી નાચનો, અને ભાઈઓનો 52 ભાઈઓનો ભાવનો મેળો છે. જે 100 થડાનો અસલનું મંડાણ હતું ને વડવાનું, આ ઈનો મેળો ભેગો થયો છે ભાવનો વાલા. પણ ઈનો ઈ ભાવ રાખજો અને મારા દેવીના કાયદાનું પાલન કરજો. જાઓ
જગતની માલપા ઝૂંપડેથી હાથ માળના ઝરૂખે તો હું રૂપણ દેવી બેહાડું બાપ. મારી વસ્તી એક માળાના મોતી બની, એક મન એક તન ગની અને એક માળાના મણકા બની અને આવો મને દેવીને પૂછો બાપ. દેવી વખતે વખતે વાતો કરું, તમારા દુખિયાના દુઃખ ભાગું, પણ આવડી આ જગ્યામાં કદાચ કોઈ લાગ્યા લાગ માંડે અને કોઈ મારી રૂપણ અને એની વસ્તી, મારી વસ્તી સામે, મારો ટેંટિયા પરિવાર સામે કદાચ કોઈ કડવી નજર કરે, કોઈ બા કરે અને હાથમાં પાતાળની માલપા જો નો ઉતારી નાખું ને, તેથી મને રૂપણના જગતની માલપા ખોટ લાગી જાય બાપ. તારે એક મને કડી બહુ ગમે છે, હું જગતે જગતે ગાઉં છું, પણ કેવી એ ભર્યા ભંડારે યનો દાણો ના ચડે, ના ચડે, ભર્યા પણ યારે પાવડું પાણી ના મળે, ના મળે. રૂપણા દેવી રૂટે પછી આ રૂપણ દેવી છે ને બાપ, એની નજરે સડવી ને બાપ, જગતની માલપા ગોતા નો સડે. આ ઈ દેવી છે, પણ તેથી જગતની માલપા એની સામે કોઈ કડવી નજર કરે, એની સામે કોઈ, એની વસ્તી સામે કોઈ કડવી નજર કરે ને, તેથી શું કહે છે? હે જબર જો રાળી ની રે જબટે જો ચડે, હે જબર જો રાળી ની રે જબટે જો ચડે, માં મેલડી રૂટે પછી ગોત્યા ના જડમાં. આ ઈ દેવી છે બાપ, એની જબટે ચડો ને બાપ, હાથ હાથ પેટી સુધી જગતની માલપા લાગ ન મૂકે. આ ઈ દેવી છે મારી માં રૂપણ.